નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ। ગુજરાતનું કેપિટલ એટલે કે ગાંધીનગરની અંદર દુષ્કર્મની ઘટના બને, અમદાવાદમાં દુષ્કર્મની ઘટના, એક દિવસમાં ત્રણ બળાત્કાર થાય છે અને આ 3 બળાત્કારમાં એક દીકરી 4 હોસ્પિટલ અલગ અલગ ફેરવવામાં આવે છે ને પછી પોતાનો જીવ ગુમાવે છે। તમે વિચાર કરો કે એમણે કઈ પીડામાંથી કહેવાય કે મૃત્યુ સુધી પહોંચી હશે, કઈ પીડા એને સહન કરી હશે। એના પરિવાર, એમના મા બાપે જે આ પીડા જોઈ હશે ત્યારે એમનું શું થયું હશે। એક દિવસમાં 3 ઘટના એટલે કઈ નાની વાત ના કહેવાય। એક પણ ઘટના ના બનવી જોઈએ એની જગ્યાઓ પર 3 બળાત્કાર થાય છે અને જ્યારે આ બાબતે નિષ્ફળ ગૃહમંત્રીને અમે સવાલ પૂછવા જઈએ છીએ કે આવી ઘટના કેમ બને છે, શું તમારો એક્શન પ્લાન છે? માત્ર સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા માટે લોકોએ મત આપ્યા છે? લોકોએ મત તો એટલા માટે આપ્યા છે કે તમે જવાબદારી ભર્યું શાસન કરો, મહિલાઓની સુરક્ષા કરો, ગુજરાતના લોકોનો પ્રશ્નોનું નિરાકરણ કરો। જો ગૃહમંત્રી થઈને તમે આ હેવાનોને કહેવાય કે કાયદાનો ડર ના દેખાડી શકતા હોય તો મતલબ શું છે તમારો સત્તાની ગાદી પર બેસવાનો? અને હું અને આજે મારી સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ બહેનો, સુરતની ટીમ, ભાઈઓ, અમે લોકો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને એમના કાર્યાલય પર પૂછવા માટે ગયા હતા કે તમારો એક્શન પ્લાન કયો? તમારી ભાષણબાજી બહુ સાંભળી લીધી, પણ તમારો એક્શન પ્લાન કયો કે ભવિષ્યમાં આવી ઘટના ના બને? પણ આ કાયર ડરપોક ગૃહમંત્રીના પોલીસોએ અમને પકડી લીધા અને મોટી બહાદુરીનું કામ કરતા એવી રીતના અમારા તો ભાઈઓને કાટલા પકડીને જીપમાં બેસાડ્યા કે ચાલ તને બતાવું ગૃહમંત્રીના કાર્યાલયમાં કેમ જવાય। હું એટલું જ કહેવા માંગુ છું કે આ બધી તાકાત આજે હેવાનો ખુલ્લા ફરે છે ને એની સામે બતાવો, ડ્રગ્સ માફિયા ફરે છે એની સામે બતાવો, દારૂ માફિયા જે છે એમની સામે બતાવો। વિપક્ષનો અવાજ દબાવીને, વિપક્ષમાં જે લોકો કામ કરી રહ્યા છે એમનો અવાજ દબાવીને કઈ નથી થવાનું। આ ગુજરાતની અંદર શાંતિ સલામતીની જવાબદારી તમારી છે અને જે લોકો કમેન્ટો કરી રહ્યા છે કે રાજકીય રોટલા શેકવા, શું આપણા ગુજરાતની અંદર કોઈ બેન દીકરી પીખાતી હોય તો એનો અવાજ નહીં બનવાનો, અવાજ નહીં ઉઠાવવાનો। એ દીકરીની જગ્યાએ જો તમારા ઘર કે પરિવારની દીકરી કે બેન હોત તો તમે આવો જ સવાલ કરત। હું તો ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના તમામ પદાધિકારીઓને કહેવા માંગુ છું કે આ જવાબદારી માત્ર એક વ્યક્તિની નથી। વિપક્ષ અવાજ ઉઠાવીને કામ થાય એવું ના હોવું જોઈએ। તમે પોતે તમારી પોતાની સરકાર છે તો સરકારમાં બેઠેલા નેતાઓને તમારે પણ સવાલ કરવો પડે। અને હું ગુજરાતના તમામ લોકોને પણ કહેવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષથી જો તમે આંકડા જોવા જાઓ તો કેટલી બધી બેન દીકરીઓ આનો શિકાર બની છે। રોજે રોજ છાપાની અંદર આવી બધી ઘટનાઓ બને છે। ઉત્તર ગુજરાતની અંદર 18 વર્ષથી નાની દીકરીઓ ગર્ભવતી થાય છે। ત્યાર પછી ઘરેલું હિંસાનો શિકાર લગભગ 16 લાખથી વધારેનો આંકડો તો ઘરેલું હિંસાનો શિકાર મહિલાઓનો છે। 25,000 કરોડની ગ્રાન્ટ છેલ્લા 5 વર્ષમાં મહિલા સુરક્ષા પાછળ ગુજરાત સરકારમાંથી ફળવાઈ હતી, છતાં જો મહિલાઓ સુરક્ષિત નથી તો એના માટે જવાબદાર કોણ? જવાબદારી નિભાવશે કોણ? અને આ નિષ્ફળતાના કારણે, તમારા બધાના ભાષણબાજી અને ફાકા ફોજદારીના કારણે આજે આપણા રાજ્યની બેન દીકરીઓ પીખાઈ રહી છે। એ પીડા તમને ક્યારે સમજાશે? ક્યાં ગયો તમારો રાજધર્મ? ક્યાં ગઈ તમારી જવાબદારી કે આપણા રાજ્યની બેન દીકરી પીખાય છે, પોતાનો જીવ ગુમાવે છે, 4 વર્ષની બાળકીઓ પીખાઈ જાય છે? શરમ આવી જોઈએ, શરમ। આટલી ખરાબ ઘટના બનતી હોય તો ખરેખર તમારા લોકોએ સત્તા મૂકી દેવી જોઈએ। અને જો તમે મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો મહેરબાની કરીને બધી મહિલાઓને તમે એવું કહી દો કે અમારાથી તમારી સુરક્ષા નહીં થાય। બેનો લાયસન્સ માટે અપ્લાય કરી દે, ગુજરાતની બેનો, અને તમે લોકો અમને લાયસન્સ આપી દો, જેથી આવા દરિંદાઓ જે ગુજરાતમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે તો એને ડાયરેક્ટ બેનો જ એનો સબક શીખવાડી દેશે। કેમ કે ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા આવા ભાઈઓ જો નપાણિયા હોય, જે બહેનોની રક્ષા ના કરી શકતા હોય, તો એવા ભાઈઓને સત્તા પર બેસવાનું તો દૂરની વાત છે, ખરેખર આવા લોકોએ તો ઘરે બેસવું જોઈએ જો બહેનોની રક્ષા ના કરી શકાતી હોય તો। ખૂબ દુઃખની વાત છે, શરમની વાત છે કે આ શાસકોને જરીક પણ શરમ નથી આવતી। રોજે રોજ આવી ઘટનાઓ બને છે, માત્ર ને માત્ર રાજકીય વાતો કરીને, ભાષણબાજી કરીને છૂટા પડે છે અને મહિલાઓની પીડા દેખાતી નથી।
અમે તો આ બાબતે સવાલ ઉઠાવીશું. આજે ગૃહમંત્રીના કાર્યાલય પર ગયા છીએ અને આવનારા સમયમાં સચિવાલયનો પણ ઘેરાવો કરીશું, મુખ્યમંત્રીને પણ સવાલ પૂછીશું અને તમને તમારી જવાબદારીનું ભાન નહીં થાય ત્યાં સુધી અમે સવાલ પૂછતા રહીશું અને એક્શન પ્લાન તો તમારે બનાવવો જ પડશે. તમારે તમારી જવાબદારી નિભાવવી જ પડશે. અને ગુજરાતભરની મહિલાઓ આ બાબતનો સવાલ કરશે. ગુજરાતભરની મહિલાઓ એક થઈને તમારી સામે મોરચો માંડશે. આજે તો માત્ર અમે ગયા હતા, અમે સવાલ પૂછવા માટે આવ્યા હતા, પણ આવનારા સમયમાં ગુજરાતની એક એક દીકરી, એક એક મહિલા જ્યારે અવાજ ઉઠાવશે ત્યારે તમે કોનો અવાજ દબાવશો? એટલે સમય છે, હજી પણ સુધરી જાઓ, જાગો અને મહિલાઓની સુરક્ષા માટે કોઈ એક્શન પ્લાન બનાવો. જય હિન્દ.